જ્ઞાન લીલાનો અર્થ શું? જ્ઞાનંચ તન મનુષ્યાણામ પશુનામ મૃગ પક્ષીણામ. સાહેબ, આ સંસારમાં જ્ઞાન ક્યાં નથી? આખું જગત જ્ઞાનથી ભરેલું છે સાહેબ. ये संसार में ज्ञान तरबतर है, ज्ञान सभी में है. बुद्ध भगवान ने ज्ञान થયું તો 9 દિવસ એને મૌન પાળેલું. લોકો બધા દોડ્યા બુદ્ધ ભગવાનને કહેવા માટે, અમને બોધ આપો, અમને બોધ આપો. બુદ્ધ કે ક્યાં બોધ હતું? मुझ में राम, तुझ में राम, सब में राम है. फर्क इतना है, मेरा जागा हुआ है, औरों का सो रहा है. साहब, બધે જ્ઞાન છે. જ્ઞાન લીલાની અંદર ભગવાન સુધી પહોંચવાના 3 માર્ગ છે, બતાવ્યા છે. એક જ્ઞાન માર્ગ, એક યોગ માર્ગ અને ત્રીજો ભક્તિ માર્ગ. नहीं कलि कर मन भक्ति विवेको. मानस कहता है राम नाम अवलंबन एको. कलियुगમાં જ્ઞાન શક્ય નથી, કલિયુગમાં વૈરાગ્ય શક્ય નથી, કલિયુગમાં એક જ. અને એટલા માટે જ્યારે સાહેબ યાદ કરાવું, આપણે સમજતા થયા ત્યારથી ધર્માચાર્ય પૂજ્ય દાદા આપણને વારંવાર એક જ વાત કહેતા હતા, ओम नमः शिवाय, ओम नमः शिवाय. તમે બસ ભગવાનનું સ્મરણ કરો, तुम शिव का नाद करो. शिव ही ज्ञान है.